ખરેખર ભાઈ બહુ ગઈ અને હવે તો થોડી રહી. સમયનું ગાણું હોય, સમય જેવો સમય હોય એ પ્રમાણે થોડુંક વર્તન કરવું પડે. ભણવાનું હોય તો ધૂણી લેવાય, રમવાનું હોય તો ઘડીક વાર આનંદ કરી લેવાય, એમાં કોઈ ના નથી. પણ કાંઈક સાંભળવાનું હોય, ઘડીક વાર બેહવાનું હોય તો એ બેહીએ લેવાય. પછી આખી રાત આપણે હૈયો મારી દેકારો બાપો મારી કૂદકા કરી એમાંય નો હાલે. કારણ કે આ કાર્ય કયું છે, હું ઘણી વખત કહું છું. ઘણા વ્યવહારિક કાર્ય હોય, આપણે જે અમુક કામ કરી બીજા પ્રસંગ, એને શું કહેવાય? વ્યવહારિક કાર્ય કહેવાય. એ બીજા બધા વ્યવહારિક કાર્ય છે, પણ આ છે એક ધર્મ કાર્ય છે. ધર્મ કાર્ય, ધર્મ હાટું બહુ ભેગા મળ્યા છે આ વસ્તી વાયુ. આમ એક પરની જગ્યા મારા દાદા રૂપા, મારા દાદા ખોડવા, મારા દાદા લાદવા ધનવા, મારા દાદા વહતાનો માંડેલ પીંડલો, મારા બાપ વહતાના આહુડા મારીમાં મુરીની ભલામણ. આ જગ્યા માથે એક દિના સમય એને દેવીને ભલામણ કરી હતી. મારી જોઈ મારો વહતો એકલ છે, પણ એકલનો માઈએ તારાગર બગીચો રસાવી દીધો. અમે ઘણી વખત કહી છે, મને મને સંધણ હોય નહીં, સરોવરે સરોવરે હસલા વને વને સંધણ હોય નહીં, સરોવરે સરોવરે હસલા હોય. આપણે 3 દિનો માંડવો નાખ્યો, 24 કલાકનો 12 કલાકનો. 24 કલાક ભૂવા પાઈ, પડિયાર પાઈ, ખંધાઈ પાઈ, એમ દેવી નું એની કોક પલ આવી જાય, કોક એનો સમય એનું સોઘડિયું આવી જાય, અને સમયના વાજા વાગે ને. પાનભાઈએ કીધું કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો તો થાય, નકર પછી અચાનક અંધારા. આ વસ્તી અત્યારે આનંદ કરે છે ને, હદાય જોવે છે, હગા ના આપણે જોઈશી ભાઈ અત્યારે આ વસ્તી કેવા આનંદ કરે છે, કિલોલ કરે છે. પણ કોઈ ઈ નથી પૂછ્યું આ વસ્તી માથે દુઃખ કેવું પડ્યું છે. હમણે મારે પસાણભાઈ કીધું ને, 100 મહિનાથી એક વાસા હાટું જાદુ નહીં, 8 દીએ 10 દીએ 15 દીએ મહિને એક એની ખમા એક વાસા હાટું થઈ. વધેની વાટલીથી આયા અમને હળિયું હળી આવ્યા. દેવી તો વર્ષોથી ખાય છે, વર્ષોથી જમે છે. આજ જે જમવા ઉતરી છે ને, વસ્તી માથે 100 મહિનાની રાત પડી છે ભાઈ. 100 મહિના લગી દીવી દીવી જકી મરી ના રેવા દે મારા દાદા રૂપાની દીવી, મારા દાદા ખોડવાની. 100 મહિનાથી તલકતા હોય
ભાવ તો હોય ને બીજો જાજો નહીં પણ એના દર્શનનો અંધાઈ આવી અને જોતા હોય આનંદ કરે છે કિલોલ કરે છે પણ કેના માથે કેવું દુઃખ પડ્યું છે કોઈએ ન પૂછ્યું હોય અને દુઃખ માણા ન પૂછે અને દુઃખ માણા પાસે ગવાય નહીં દુઃખ તો દીવી પાસે ગાય છે અમારે હજી 5-7 દી પહેલા આજ પરિવારે અમારે ઇન્દુભાઈ માનસર પર માતાજીનો માંડવો નાખ્યો હતો અને હું તો ધન્યવાદ દઉં છું આમ આ બાપના દીકરાઓને કે કોઈ વસ્તીની માલિકા એકના ઘરે દુઃખ હોય ને એક હાટું થઈ અને હંધાઈ ભાગ્યા હો કઢિયા હવ બાપના દીકરા દીવી પાસે રોતા હોય ભલા માણા 100 મહિના લગી મરી નાતરી વદેહની ઘડિયું માથે જેવું દુઃખ પડ્યું કેવી વેળા પડી ઘડીક વાર રેવા દો વિદુભાઈ ઘડીક વાર રેવા દો તમે ખાલી આવતા રહ્યો બેહો ખાલી ચા પછી નીકળાય ભલા માણા પોતાના લાડના ખજાના 20 પછી વર્ષના કંધોતર દીકરા દવાખાનાની માલિકા જીવને અને જવને વાગ આપતો હોય આ ઉમેશિયો આ ઈ દીકરો હારા ડોક્ટર હતા ને એને કહી દીધું તું હવે આ દીકરો બેઠો નહીં થાય કરી નાખ ડોક્ટર જઈ હાથ અધર કરી નાખે એટલે ભાઈ નિરાયતે એક પછી એક હદાઈને પગે લાગવા દેજો મારા બહુ અરે મેરી દીવી લે મળે એ 100 મહિનાથી જગતા હતા સો મહિનાની રાહ 100 મહિનાથી રોઈ ભલામણા ભાઈ આ દુઃખની વાત છે અંધાઈને નો ખબર હોય એમને માફુડા ન પડે અને આ હાંભરી નથી મારા નજરના સામે જોયેલું છે મોરબીના ડોક્ટરોએ ના પાડી રાજકોટના સર્જન ડોક્ટરોએ ના પાડી અમારે લીબા બાબા પંચારાયની દીકરી અમારે અનુભવી આમ જોવો તો બાપની દેવી સામે પોકાર કરે અહીંયા મારા બાપ ખોળવાની દીકરી મારા દાદા રૂપાની દીકરી મળી મારા લાડનો એક જાનો મારા લાડનો
પોતાને બબે પહોળા જીના જીના નાની ઉંમર ભલા માણા કેને કેવું તો એ ઓર તો મારા બાપ ખોડવાની દીવીનો મારા બાપ હતાની દીવીનો થાય પ્રશ્ન મળી મારા બસલા રજની પલીસી મારા બસલા યાનો ધારા બની જાય છે મેરી દીવી અરે મારા જીલા જીલા પહોળા રિયા નો ધારા થઈ જાય છે હો मेरी देवी व्यवाद इन्हीं आँख में आहुड़ा पड़े से नंबर शुरू होती है मारी जोई जी आ फुलना करमावा देती ने फुलना करमावा आ बगीचा ना फुलना हमारे भाणे हमारे बनी हमारे रमेश भाई दीकरी पछाण भाई हूँ ढोरावाड़ी गयो ने हमारे बेन उर्मिला बारे निकलो मारा पग जाली ने रोवा मन के मामा कोक मेरी दीवी ने क्या बनावो मारा बाप खुड़वाली दीवी ने बनावो अरे आ वस्ती रोवे से आप तो जो मेरा बाप हतली दीवी पोसियारा बनावती नहीं पोसियारा बनावती नहीं अरे અહીંયા તારો નવરંગો માંડવો રોઈતો હોય અને અત્યારે આ શોકની માલી પર કદાચ વસ્તીની આંખમાં આહુડું પડે ને તારેથી કેમ જોયું જાય हमारे हिंदू भाई ने हमारे अनुबे ने कीधुं छे मारी एक फेरे मारा दीकराने धरती माथे हलावी ने मारी पाए होय तोय भले मारी पाए नो होय तोय भले मेरी देवी तारो मानवो मेरा बाप फुलवेली पर देख ली गणिजू माते ये कला पीड़ा मेरी देवी वदेनी गळियू माथे आम जो बसला लઈને પીડા હોય આધાર કેનો હોય આધાર તો મારા બાપ ખોડવાની દેવીનો મારા બાપ હતા વસરતની દેવીનો આધાર હોય दुबरी बस्ती से गरीब बस्ती से हो आ येला दीधेला फूलड़ा से मरी नाय आ फूलड़ा मारा बाप खोड़वानी दीवीना बगीचाना खिलावेला एना फूलड़ा है और मारी बस्ती सांभळो आ जग्या माथे खोड़वानी देवी रूपानी देवी वहता वसरानी देवी मारा अमरसीड़ा मारा मनसुकिया आज मारी वस्ती की कुकरी जबू आवी सो मारी वस्ती ने रोता नहीं राखू हो अने कदाच मारी वस्ती मांगे अने बेटा जो एनी मांगनी जो पूरी नो करती जाव ने
આમ જો ભલા માણા ભાઈ હાટું થઈ ભાઈ રોતો હોય ભાઈ હાટું થઈ સાથી હમારી દાઢી મેરી નાથ ભલા માણા ભાઈ હાટું થઈ આમ જો જોગી બાવા જેવો વેહ લઈને જગતમાં ફરતો હોય અને મારો ભાઈ દવાખાનામાં પડ્યો હોય ઓલા રામ લક્ષ્મણ કોઈને મરી રામ લક્ષ્મણ ની જોડી મરી રામ લક્ષ્મણ ની જોડી અરે બેટા એ તઈએ મારી વસ્તીનો હાથ મેં ખોળવાની દીવી મેં દાદા રૂપાની દીવી હાંભળો તો પણ હું તો ઈ કહું છું ભાઈ એ હિન્દુ ભાઈ જ ખાલી દુઃખ નહીં હોય અમારે અનુબેન ને દુઃખ નહીં હોય આ હાથાય બાપના દીકરા રહ્યા ને આ ભાઈઓ મેં કીધું ને 100 મહિનાની રાત એમને નથી થઈ કોઈ વધે એમાં રોતા હોય કોઈ અહીં દીવીની જગ્યા માંથી આવી રોતા હોય દેવા દે મળી તારી લાખોની હૈસી તારી કીધી નહીં થઈ હોય પણ એક ફેરે જીવાડી ને ઝઘડો કરીને જીવાડી ને ઝઘડો કરીને એ કદા કા અમરસિંહ પાયા મનસુખિયા પાય ખોટી મારી વસ્તી રોમાં તારા મોરબીના ડોક્ટરોએ રાજકોટના ડોક્ટરોએ ના પાડી છે મે ખોળવાની દીવીએ ના નથી પાડી હો પણ એટલી મારી બોલીમાં આવી જાવ અને બેટા જો સર્જન ડોક્ટર નો બની જાવ આપણે તારા સિવાય કીએ કે આ વસ્તી કેને અરજી કરે આ દીવી આયા કેવા કેવા પંજા સોજા છે ઓરખજો આ ધ્રુજિયા પરિવાર પણ હું તો ઈ કહું છું કે હજી આપણામાં કઈક થોડો ફેર છે આપણે એને ઓળખી નથી શકતા ભલા માણા દિવ્ય મળા બેઠા કરી દીધા સર્જન ડોક્ટર બની ગઈ પણ ફેર હજી આપણામાં એને ગરીબી બતાવો એના હામો ભાવ રાખો ભલા માણા અને બેટા મારી વસ્તીનું કદાચ આહુડું પડે અને જો આહુડે જો બેઠી નથી જાવ અને મારી વસ્તીની આજમાં આહુડું આવે જો જગતમાં લૂંટાવા દઉં અને બેટા જો આહુડાનો હિસાબ ન કરી દઉં ને તેની મને વહતા વસરામની દીવીની મને થોડવાની દીવીને ખોટ લાગી અરે એ વસ્તી તો રોય પણ આ તારી કળોયું કુવાસી આ તો ગાયું કહેવાય હો તારી ગાયું બાબરે તારી કળોયું ના રોવે અમર મારી અરે ઓશિયાર આઈસી કાઈ દુઃખ હઈ છે તઈએ કીએ છે કાઈ કે દુઃખ હોય એને દાજતું હોય ને તઈએ તને કહેતા હોય તારી વસ્તી આમ તો ક્યાં કોક દુખિયો છોડવો હોય ને કે દુખિયા છોડવા હાટુ આમ તારી કળોયું રોવે તારી વસ્તી રોવે અરે આ જગત યા હુડા નહીં લુસે તારા સિવાય કોઈને દયા નહીં આવ્યા મારી દીદી અરે એ તારા સિવાય કોઈ આહુડા નહીં લુસે હો
પણ મારી નાચ પણ ખોડવાની દીવી મને ટપોરા મારો બાજુ જમવા ઉતરી સફાવા ઉતરી મારી વસ્તીના આંગુડા લૂસી જાય મારી વસ્તી શું મને તાના મારો છો મને ખોડવાની દીવી સાની રહી જા બેન સાની રહી જા બહુ બહુ સાની રહી જા ઈ હાદો હાદો હારું કરશે સાની રહી જા બેન હવે બસ 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 ઈ દેવી છે ભાઈ એના સામો વિશ્વાસ રખાય તાર ભલા માણા કોણ કે છે ધર્મ કામ નથી કરતો દેવી મહાણેથી લાકડા પાસા લાવી આ તમારા સામે બેઠા જો આ હોમો ડોહો જગતમાં કેદુની રાખ ઉડી ગઈ હોય હું કહું છું મહાણેથી લાકડા પાસા નો આવે પણ આવ્યા આમ જો આ કારણ તમે આમ જોવો આ આખા કુટુંબમાં આવે ઝાડવા એક બે છે વડીલ ભગત ઉંમર લાયક તમે જોવો એક અમારે અમરસિંહ ભુવા છે એક અમારા હોમ બાબા બાકી તો હતા આમ જો પાઈખું વિના પગલું પણ વધે એની વાઈટ આઈસી એલા જૈનમાંથી હંધાઈ જવાના છે અહીંયા કોઈને અમર પાટો નથી પણ તૈયા બસલા વિશે મળી અમારું સફર છે અમારું સફર માપ ખોડવાની દીદી તૂટેલી હાથી દીધી તૂટેલી હાથી તારા હોમલા એક કદાચ જો તૂટેલી નો હાથી દઉં અને બેટા જો મારી ધરતી માથે જો મારા શોક માં જો તને રમાડું નહીં અને એક દી તારા પહોળા એ બેટા રોવે છે ને અને એક દી જો રોતા ને સાના નાખી જો તારી તૂટેલી હાથી અને મેં પણ ના શોક ની મારી બેટા જો તને રમાડું નહીં ને તેની મને ખોલવાની દેવી મને ખોઈ લાગે હમણાં તું જમી જવાની એક દી થાય બે દી થાય ત્રણ દી થાય અમે તો નાક તને એટલું કહી મારી આ પહોળા ગયા ને પાપી પેઠાટું દે વધે હમા વિયા જવા સકલાની સૈને હાટું દે વધે ની માલિકા કોઈ દિલે પણ મારા બાપ ખોડવાની દેવી અમે તને એટલું કહીશું પર દેખની ઘડીઓમાં એકલા મિલતી નહીં નોતારા મિલતી નહીં મારા બાપ વહતા વસનામ લીલી અમલે વસ્તી આજે ભાવ રહ્યો ને આવો ભાવ રાખજો મારું નામ લઈ દે જાવ વધે જાવ મારી વસ્તીના પડસાઈ એના ભેલી ચાલી પણ બેટા એકા મારા તોરણિયાનો મલાજો રાખજો મારી પેઢીનું પૂન પાડજો અને એક જીવા એક મના એક સત્તા થઈને જગતમાં હાલો બેટા અને મારી વસ્તી આમ જો કદાચ પાણી માંગે જો દૂધ નો હાજર કરવું ને તેની મને વહતા વસરામની દેવી મને ખોટ લાગી જાય
હવે બેનું બે જાવ ઘડી બે જાવ આપણે દેખ મારી એકલ નથી આપણે અત્યારે એકલ નથી એકલ કોણ હતા અમારે ખોડા બાબા બધા માણા આ મોરબીની બજારમાં ભૂપતભાઈ ખાલી કલ્પના કરજો આપણે કદાચ આપણો દીકરો હોય ભાઈ હોય ખાલી હાજુ માથું થાય દવાખાનામાં જાય તો કેટલો આપણો જીવ બળે છે પણ એ તો સહી થઈએ ને વાહે છે થઈએ ને અમારા ખોડા બાપાનું કોઈ નથી કેવો તો કીધું છે ને પહેરવા હારું પગર ખૂબ સંપલું નથી પેલા સુદામાં ભણે દુબળો દે ફાટલ તૂટલ લુગડા એવા સમયમાં દેવી સાંભળે એવો સમય આવે એવી વેળા આવે ને દેવી તઈ સાંભળે મારે વાત એ કરવી છે કે અહીંયા એવો સમય હતો વહતા બાપાનો પેલા માણા આમ જો આઈ ગરીબી માએ ગરીબીનો સાયો ગરીબીનો માએ આંબો ઉગાડી દીધો પણ બને એક વાત મનસુખભાઈ અત્યારે માણા ભૂલી જાય ધર્મ નથી ભૂલતો હું તો મારા બાપ ખોડવાની દેવીને લાખો પ્રણામ કરું છું લાખો વંદન કરું છું અહીંયા 2 મહિના 100 મહિનાથી દેવીને ખવડાવવા હાટું ભેગા થતા હતા દેવીને કહેતા હતા પણ દેવી પાસે નિયા હોય માણા પાસે ન હોય તો મારા બાપ ખોડવાની દેવીએ કીધું મારી વસ્તીનો ભાવ છે ને ખોડવાની દેવી પછી થાય ભલા હિન્દુડા પણ પેલા મારા બાપ જીવરાયની દેવીને જમાડી આપે નકર તો એમ કે ભાઈ ઈ હાથું પછી કરશું એટલે આપણે આપણું કરી અત્યારે દુનિયા એકી છે અહીંયા મારા બાપ ખોડવાની દેવીએ કીધું પેલા મારા બાપ જીવરાજની દેવીને જમાડી આવ મારી ઢોરાવારીને જમાડી આવ પછી હું દાદા રૂપાની દેવી દાદા ખોડવાની દેવી પછી ખાવ મિત્રો ધન ઘડી છે જાજા જહના છે મારા દાદા ખોડવાની દેવી મારા દાદા રૂપાની દેવી અને એક મારી ઢોરાવારી ભાઈ કારણ કે અત્યારે મારી નાઈટનો વિહામો બની બેઠી છે તારે કોઈ દી એવો નથી ઉગતો માતાજી જમતા ન હોય મારી નાઈટ ની મળી જો દુનિયાના હરેથી એને યાદ કરે ને અહીંયા મારી ઢોરાવરી જઈને જોઈ તો હવે 4:45 વાગ્યાનો સમય થઈ ગયો છે વાતોનો તો કોઈ પાર નથી પણ એક મારે નાનું એવું જીરણીયું બોલવું છે પણ એમાં આ ભાઈઓને મારે ખાલી રમાડવા છે હદાય ભાઈ હું બે હાથ જોડી વિનંતી કરું છું કે જે અત્યારે
માં ભગવતીને જે એ હીરનો વાંધો ઈસકો જીરે કોને વાંધ્યા રમો રમો તો મારો મોહિત પોજો પારણે જીરે કોને વાંધ્યા એ મારો મોહિત પોજો પારણે જીરે કોને વાંધ્યા રૂપણ દેવી મારું પણ નાખે ઈસકા દીરે કોને વાંધ્યા આ ભાઈઓ એ મારી ખોડિયાલ નાખે ઈસકા દીરે કોને વાંધ્યા આઈ દુબયા દાદા ખોળવાની દીવી નાખી ઈસકા દીરે કોને વાંધ્યા મારા ભાઈ રે રામ મારા ભાઈ રે ઓ રામ મારા ભાઈ રે રામ મારા ભાઈ રે જમીન પાછા નીકળતા જાવ એટલે બીજાનો વારો આવે
હંધાઈ રમો છો પણ મારો એ ભાવ છે પૂરો થાય એ ભુવા પઢિયારની જોડી રે મારી તારે એટલે અમરસિંહ બાબા ગયા અમાર ભુવા ક્યાં ગયા અમરસિંહ બારે ગયા વાંધો આ તો વાંધો ન વાંધો એક નહીં હવે બે પગલા ખાલી માની લ્યો કારણ કે સમય ઓછો છે અને અમારા હોમ બાપાનો થોડો ભાવ છે હજી એ મારે એવી છે ભુવા પઢિયારની જોડી રે માડી તારે ઈ નથી એટલે હવે એના હાટાને તમે ભુવા પઢિયારની જોડી જોડી હા અંધાઈનો ભાવ છે મેં હમણાં કીધું ને કે 100 મહિનાની રાત થઈ છે ભાઈ કીધું ના રાહ જોઈને બેઠા હતા એટલે ઓરે હો રૂપાણમાં અમે જોતા તમારી વાત રે અમે જોતા તમારી વાત રે ક્યારે ભેગા મળી કરશું તારા ગુણગાન ભાઈ ક્યારે ભેગા મળી કરશું તારા ગુણગાન મારી
કોઈ દી આમ તો આનો સંતોષ જ ન થાય. સમયને માન આપવું પડે. ખાલી 2 મિનિટ અમારે ભાઈનો ભાવ છે. માતાજીને જ્યારે જમવાની વેળા થઈ છે, હા હા એમાં અમરસિંહ બાપા નહીં રમી હતી. દજાની તેજી હા ભલે જેના દેવળ નીચે દુખ જા એ દર્શન કરતા મારી દિલીની દેવીના આપણા ભવના દુઃખ ભાગી જા. એ મારી દિલીની દેવી મારી 99 નાયક ને કે બેટા આવો મારી જગ્યા માથે આવો અને ભાવ રાખજો. મારી નાયકમાં હક રાખજો. અને બેટા ભૂખા એ ઉઠાડું પણ બેટા મારી 99 નાયક ને જો કોઈ દી ભૂખા એ જગ્યા માથે જો હુવા દઉં ને તેથી મને દિલ્હીની દેવીને મને ખોટ લાગી જાય. એટલે અમારે બેનનો ભાવ છે. હા હા આ અમારા ભાઈઓ અમારે મારા કાકાશ્રી અમારે ખરેખર ભોલા બાબા હા એક આયતમાં એવો હતો. મારા ઉપર તો ખરેખર જેમ એના દીકરા ઉપર ભાવ ને એવો ને એવો મારા માથે ભાવ હતો. પણ ઠીક છે મારા તો કહો ભાગ્ય છે મને એના દર્શન ન થયા. નકર એનો હજી ભાવ હતો એક ફેરે. પણ બેનોનો ભાવ આવી જાય ને ભુવા પટિયાર ભાઈ આમ જો આ દેશી નથી હો પણ હા એટલે દીકરીઓ પણ રાજી થઈ જાય. એ મનડો લાગ્યો માતા દિલ્હીથી મને 3 વર્ષથી મને મહેનત કરે છે અહીંયા બોલાવવાની. આ 16-17 માં પણ મને ફોન આવ્યો હતો. પછી એક ઓલું બીજું નગર છે ઓલા સુવાડિયા શું રઘુવીર નગર એમાંથી ને ફોન આવ્યો. મારી ઈચ્છા છે જેથી મારા વતનના જેથી કઈક કરે ને તેથી જવું છે. બાકી જવું છે તો ખરું છે. એટલે અહીંયા બેઠા બેઠા એને યાદ કરી લઈ. મનડો લાગ્યો દિલ્હીની દેવીના મંદિરમાં. ઓ છલડે આહિરનાઈ ઓ છલડે આહિરનાઈ યાદ સજણની આઈ. છલડે આહિરનાઈ યાદ સજણની આઈ. જીંજલ જીંજલ જીંજલડી મગ મારો છલડે આહિરનાઈ. આ પેડીઓ બરોબર અમે ભાઈ અમારે ભોલા બાબા ગયા છે ને તેનો આટલો રાજી નથી થયો ખરેખર. એ આજ લગી તો રોઈ રોઈ અને એને દી કાઢ્યા છે. પણ હું તો મારી દેવી પાસે ના ખોડવાની દેવી પાસે એટલું કહું છું મળે આ પહોળારિયાને મળી એ બાપ મેલી ગયો છે. પણ બેટા હું ભાગોજીની દેવી હું ગોરાની દેવી નથી ગઈ. અને બેટા એક દી મારા ભોલિયાને જો મારા ખોડાની માલિકા ન લઉં ને તેરી મને આંધળિયા બાપુજીની દેવી મને ગોરાની દેવીને ભોઈક લાગી જાય. એટલે છે દીકરીઓ રમે છે. ખાલી 2 મિનિટ એમને રમવા દો. સાંજ સુધી મને સપનો જ આવ્યો હિચકે જા હિચકાઈ. સાંજ સુધી મને સપનો જ આવ્યો હિચકે જા હિચકાઈ. એ
ખબર છે દીકરીઓને હતાઈને ભાવ છે પણ હવે સમય થઈ ગયો છે હા આપણા પ્રોગ્રામને વિરામ તરફ લઈ જવો છે માતાજીનું પ્રભાતનું ભોજનનો રાગ છે માતાજીને જમાડવાનો રાગ છે ભોજનનો રાગ છે 2 મિનિટ ભાઈઓ બહેનો હંધાય તાલીથી આપજો માતાજીને વધાવો 2 મિનિટ તાલી વગાડો મારા દાદા ખોડવાની દીદી મારા દાદા વહતા વસરામની દીદી અમર પિયાલો લેજે હાથ મારા બાપ ખોડવાની દીદી 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 એ પછી ભાવથી કરજે ભોજન મારી લાલ ઘૂંટની કિનારી આ સજય મારી લાલ રગતની કિનારી મારી અમર પિયાલાની કિનારી રે 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 અમરે આ વસ્તી કાસલીમાં કણક લઈને તમે જમાડવા આવી છે મુઠ્ઠી કણુકો પણ બેટા મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાય અને જો સંદર્ભે લેખ નો લખું ને તેની મને વસ્તીની જીવને ખોટ લાગે ખરેખર ભાઈ તમારા કોઈ વખાણ નથી કરતો પણ ધન્યવાદ દઉં છું અત્યારે એક બાપના 3-4 છોકરા હોય ને એનું ભેગું નથી હાલતું આમાં તો સાર પાંખીના અલગ અલગ આ ભુવા આ પટિયા કેટલાય સમયથી આ તાર હાઈલો આવે છે પણ મારી હું તો ઈ કહું છું આ ભાવ તૂટવા દેતી નહીં આ મારો વિખાવા દેતી નહીં આ મારો વિખાવા દેતી નહીં મારા દાદા બની દીદી રે 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 सबरीनी झुपड़ीए मारो राम खबरू लेवा आयो ले बेटे आज 100 महीना थी एक वासा हाथ हमने मारे पसार साहब कहता था दुनिया ना हरे थी यहाँ आवता था पर बेटे एक वासा नहीं आज तो मारी वस्ती ने आप जो भवनी भूख नो भागी दो अने आ कणुको खाओ અને મારી વસ્તી વરતવા જાય
અને કદાચ આવતી ખેલે મારી જગ્યા માથે જો દાંત કાઢતા ન લાવું ને તેની મને ખોલવાની દીવીને ખોઈ નાખે બોલીએ રૂપણમાં ખોડિયાલમાં નાગદાદાની શીતળામાની રૂપા દાદાની ખોડા દાદાની વહતા દાદાની વસરામ દાદાની બોલીએ મુરીમાના નામની કલમવારી માં સર્વે મારી નાથની દેવીઓની